સમગ્ર રાજ્યની અંદર 3 સિસ્ટમ સક્રિય થવા પામી છે। ત્યારે આણંદ અને ખેડા જિલ્લાની જો વાત કરવામાં આવે તો તારીખ 23 અને 24 ઓગસ્ટ એટલે કે ગઈકાલ અને આજ રોજ જે છે તેને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। જે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજની જો 24 ઓગસ્ટની વાત કરીએ તો સવારના સુમારથી જ સંભાવના કરવામાં આવી હતી। તેના પગલે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અને બીજા મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો તારીખ 25 અને 26 ઓગસ્ટના રોજ આણંદ અને ખેડા જિલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે આ 4 દિવસ દરમિયાન એના ગામોમાં 30 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની સંભાવના છે, જેથી દરિયાકાંઠાના 16 ગામોને લોકોને તકેદારી રાખવા જણાવ્યું છે। જ્યારે આણંદ, પેટલાદ અને આંકલાવમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની છે તે સંભાવના કરવામાં આવી છે। બસ આવી સતત માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો। કેમેરામેન વિનીત ટાંગ સાથે હું છું મયુર સોલંકી, અર્બન ગુજરાત।